ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા આજરોજ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ખેડૂતોની જમીનમાંથી પાવરગ્રીડ તરફથી ટ્રાન્સમિશન લાઇન પેકેજ અમદાવાદ નવસારી જતી લાઇન માટેની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે। સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના ઠરાવ મુજબ ટ્રાન્સમિશન લાઇન ટાવરો ઊભા કરતી વખતે ખેડૂતોને થયેલ નુકસાન પેટે ઓછા વળતર બાબતે રજૂઆતો કે વાંધો રજૂ કરવામાં આવે ત્યારે જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિ દ્વારા વળતર નક્કી કરવાની સૂચના મળી હતી। ત્યારે સરકાર દ્વારા જારી કરવામાં આવેલી અધિસૂચના મુજબ જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિની રચના કરવી જરૂરી છે, જેથી ખેડૂતોને વળતર આપવા માટે જમીનના ભાવનું યોગ્ય રીતે મૂલ્યાંકન કરી શકાય। ત્યારે ભરૂચ જિલ્લામાં પણ ખેડૂતોને આ રીતે જ વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। વિકાસમાં ખૂબ મોટો ફાળો આપેલો છે, એ છતાં બી કાયમ વળતર માટે અને અનેક પ્રશ્નો માટે ભરૂચ જિલ્લાને બાકાત રાખવામાં આવેલો છે। હાલ એક પાવર ગ્રીડનો પ્રોજેક્ટ ચાલી રહેલો છે, 765 કેવીની 2 લાઇન હાલ ચાલે છે અને બીજી 2 લાઇન આવવાની સંભાવના છે। તો અન્ય જિલ્લાઓમાં સુરત છે, મોરબી છે, એવા ઘણા જિલ્લાઓમાં ત્યાંના કલેક્ટરશ્રીઓએ જે પ્રમાણે વળતર આપેલું છે, જે પ્રમાણે ઓર્ડર કરેલા છે, એ પ્રમાણે ભરૂચમાં હાલ કોઈ ડીએલવીસી કમિટીની કોઈ રચના થયેલ નથી, કોઈ ઓર્ડર થયેલ નથી। એના અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને હાલ એક માંગ કરીએ છીએ કે અમારા જિલ્લાની વળતર પણ ડીએલવીસી કમિટી નક્કી કરીને નિર્ણય લેવામાં આવે, જેથી ભરૂચ જિલ્લા સાથે સતત જે અન્યાય થઈ રહ્યો છે એને ન્યાય મળે, એ જ અમારા ખેડૂતોની માંગ છે।